નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ વિવાદિત ટિપ્પણીનો મામલો. ક્ષત્રિય સમાજમાં નિવેદનને લઈ વિરોધ યથાવત. શ્રી રાજપૂત કરણી સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો. બહુમાળી ભવન ચોક ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા. રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છતાં રોષ યથાવત. મોટી સંખ્યામાં કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો. રિપોર્ટર રોનક ચરણદાસ, મુંબઈ તરંગ ન્યૂઝ, રાજકોટ. પરસોત્તમ રૂપાલાભાઈએ જે પણ ટિપ્પણી આપણા ક્ષત્રિય સમાજ, અમારા ક્ષત્રિય સમાજ વિશે જે કરી છે ને, એ તદ્દન અયોગ્ય કહેવાય અને બેનો દીકરીઓ વિશે બોલ્યા છે. આજે એને 100 વખત વિચાર કરવું જોઈએ કે હું કોના વિશે બોલી રહ્યો છું, અને એ પણ એમને ખ્યાલ હોવો જોઈએ કે અમારા રાજપૂત સમાજે તો વડવાઓએ અમારે બલિદાન આપી દીધા છે, લીલા માથા અમે આપી દીધા છે, અને આજે તમે એના દીકરીઓ બેનો વિશે બોલી રહ્યો તો એ કોઈ પણ અયોગ્ય જ કહેવાય. કોઈ પણ આ વસ્તુ સ્વીકારવામાં આવશે નહીં, અને એને જે માફી માંગી છે એ પણ અમે સ્વીકાર નથી કરતા. રાજપૂત ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો થાય ત્યારે જાહેરમાં જ રૂપાલાભાઈ આવી અને માફી માંગવાની રહેશે. હું ખુદ બીજેપી પક્ષમાં છું, મને પણ ખ્યાલ નથી. મેં રૂપાલાભાઈનું ઘરે ઘરે જઈ અને મેં પ્રચાર કરેલો છે, પણ મને આ ખ્યાલ નતો કે રૂપાલાભાઈને અમારા ક્ષત્રિય સમાજ ઉપર આટલો બધો રોષ છે. તો શેનો રોષ છે? વિરોધ તો બસ એટલો જ છે કે જાહેરમાં આવી અને માફી માંગે અથવા તો એમની ટિકિટ રદ થવી જોઈએ. હું પદ્મિનીબા વાળા, મહિલા ગુજરાત પ્રદેશ કરણી સેનાની.